અને જો આપણે હે ને અહીંયા થપ્પો લગાડી દીધો. જો પપ્પા ગણે છે કે કેટલું છે એમ. બાકી જો કેટલો થપ્પો હોય આખો. આ ટોટલ 100 મણ છે એટલા જો આમને આમ એટલો થપ્પો હોય. અને ત્યાં આપણે ઘઉંનો હે ને સ્ટોક કરેલું હોય તમને બતાવું. બેરલ આપણે ભરી નાખીએ ને જાજા વર્ષ સુધીમાં ઘઉં આપણે પડ્યા રહીએ ને તો બગડે જ નહીં એ ટાઈપ હોય. જો આ 1 બેરલ, આ 2, આ 3, આ 4 ને ઓલો 5 બેરલ ભરેલા છે. ઓલું 1 બેરલ ખાલી છે કારણ કે એમાં પાછો આપણો બાજરો છે એ પાછો એમાં બાજરો શિકાર બેરલ ભરી દેવાનું. એટલે આ 5 બેરલ આપણે હે એ આપણે ઘરના ખાવા માટે રાખ્યા છે. લગભગ કહેતા હતા કે 50 મણ જેટલું છે. તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આજે કામકાજમાં એવું હાલે છે કે આપણે જે ઘઉંના બાજકા હતા ને સવારમાં પોરમાં વહેલા ઉઠી ભર્યા હતા. આપણા માટે સવારમાં વહેલા બેરલ ભર્યા 6 વાગ્યામાં ચાલુ કર્યા હતા. હવે બાસકા ભરીએ છે જે વેચાણના છે બધા. આપણા માટે સ્ટોક કરી લીધો બધા. હવે વેચાણના છે એ બધા ઘરે મારીએ થપ્પો એટલે સીપિયામાં ભરી જઈએ આપણે. અહીંયા ટ્રેક્ટર રાખ્યું ને ડાયરેક્ટ સીપિયામાંથી ફરિયામાં જોયું જાય. થોડાક જ રહ્યા હવે બાસકા આપણે ડાયરેક્ટ લગાવીને જઈએ. ખેલું લાગે વાંજીને પાસે મૂકી જવાનું, વજન સારો થઈ જાય. આપણે છે ને અત્યારે ફરિયામાં જો આ લગાડ્યો અહીંયા મૂક્યું હું જા રહ્યો. જો રસ્તો બતાવું આથી જો આપણે જો કાઢીએ આપણે ડ્રાઇવિંગ કરીએ જો અહીંયાથી સીલા વાથી આમને આમ આવતું જાય. આથી આમ જો અહીંયાથી કુંડાઈ કાઢી લ્યા. હું કાઢાવ થોડો કઈ હલકો ડ્રાઈવર છે. જો અહીંયા ખેડકા આપણી જો હજી એમાં મગજ મારવાના હાલે છે કે ઉપર કી રીતે આપણે થર મૂકવો એમ એ મગજ મારે છે અત્યારે. મિત્રો આપણે છે ને ધીમે ધીમે ભરીએ છે અને હવે કમ્પ્લીટ થઈ ગયા. જે આ હજી આ મામાના ને એ બધા છે એટલા ઘઉં છે આ બધા. બાકી જે આપણે વેચાણ ના થાય બધા તો ફરિયામાં હડકી દીધા. આપણા ડેલામાં વહી ગયા ને અને એમાં સિકુડિયાથી હીરે મૂકી દઈએ. જ્યારે પણ મામાને કે લઈ જવાના હોય ત્યારે હેલા લાગે ત્યાંથી. એટલે હવે હું વાત જોઉં પપ્પાને કોઈ હજી આવતો નથી. પરો ખાઈ છે બધા. મેં ઝડપમાં ટ્રેક્ટર લઈને ગઈ આવ્યો અહીંયા. અને જો મિત્રો આપણે બધું કામકાજ બતાવીને પછી આપણે નાહી ધોઈ આવ્યા. કમ્પ્લીટ થઈ ગયા. અને અત્યારે જો કામકાજ મેં બતાવું ને તો અહીંયા જે તાલપત્રી પડી હતી ને ઘઉં નહોતો બધું સાફ કરીને રેડી કરી નાખ્યું આપણે. જો આમાં જો ટ્રેક્ટરના શીલા છે. બાકી રેડી કરી નાખ્યું કે તાલપત્રી 2 હતી એને હકાલી લીધી. ઘઉં હચવાઈ ગયા. ફરી આમ થપ્પો લાગી ગયો ને જઈને બતાવીશ એવું છે. બાકી જો આપણે અહીંયા આ જે અળસી હતી એને વાઢી લીધી એક દી તમને હું કહેતો હતો બ્લોગમાં. જો અત્યારે બતાવું જો આ ગઈ જો સાવ સુકાઈ ગઈ છે. હજી અહીંયા પડી સુકાઈ જશે એટલે રેડી. અને જો આપણે છે ને અહીંયા થપ્પો લગાડી દીધો. જો પપ્પા ગણે છે કે કેટલું છે એમ. બાકી જો કેટલો થપ્પો હોય આખો. આ ટોટલ 100 મણ છે એટલા જો આમને આમ એટલો થપ્પો હોય. વજનવાળા ગદના ગજબના હું ટ્રેક્ટરમાં લેતો હતો. વજન ઠાવકો ગો હતો બહુ. અને જો આ મિત્રો છે ને આપણે ઘરના શીકુનું છે ને આપણે જ્યુસ બનાવ્યું. આમાં દૂધ ને શીકુન નાખીને મસ્ત મજાનું મિક્સરમાં કરીને બનાવ્યું છે. જમાવટ આવે અત્યારે ઠંડુ હોય પીવાની. અટાણે ખાવ મજા આવી જાય ઘરનું હોય એટલે પાછું. અને બાકી મિત્રો મને યાદ આવ્યું કે હાલો ને બતાવી જાય. જો કાયદેસર હું અમારે ટૂંકમાં એટલે ગોડાઉન કેક કામ કહેવાતું છે. આખો આપણો સ્ટોક બધી વસ્તુઓ પડી હોય એ છે આપણે અહીંયા. અને ત્યાં આપણે ઘઉંનો છે ને સ્ટોક કરેલું હોય તમને બતાવું. બેરલ આપણે ભરી નાખીએ ને જાજા વર્ષ સુધીમાં ઘઉં આપણે પડ્યા રહીએ ને તો બગડે જ નહીં એ ટાઈપ હોય. જો આ 1 બેરલ, આ 2, આ 3, આ 4 ને ઓલો 5 બેરલ ભરેલા છે. ઓલું 1 બેરલ ખાલી છે કારણ કે એમાં પાછો આપણો બાજરો છે એ પાછો એમાં બાજરો શિકાર બેરલ ભરી દેવાનું. એટલે આ 5 બેરલ આપણે છે એ આપણે ઘરના ખાવા માટે રાખ્યા છે. લગભગ કહેતા હતા કે 50 મણ જેટલું છે. સવારે હું તો ભણવા આવી ગયો હતો. સવારે 7:30 વાગ્યા સુધી મેં એમાં ભરાવા લાગ્યા હતા. પછી ભણવા આવી ગયો હતો. એટલે 50 મણ જેટલા આપણે ઘરના રાખ્યા. મણ 50 મણ છે. 1 મણ એટલે 20 કિલો થાય.
એવા 50 મણ આપણે રાખ્યા. ને જો બાકી આ બેરલ છે વિડીયો આમાં અંદરના અંદર હોય ને એટલે બગડે જ નહીં ઘઉં. જાજો ટાઈમ સુધી આમાં સ્ટોક થઈ શકે આપણે. બહુ આપણે 2 વર્ષ સુધી તો આમને આપણે એટલા ઘઉં આવેલા જાય. એટલે એ બહુ સારું આ બેરલનું. બાકી આમાં જો આ પડ્યા હા ટ્રેક્ટરના આપણે ટાયર બદલાવ્યા હતા એટલે આવેલા જૂના ટ્યુબ છે. એમાં સ્ટોક આખો આપણે પીડ્યો હા બધું વાહ ને એમાં એટલે આ હાભી માંડવી આપણે બિયારણની હોય એ મૂકેલી એમાં એ DDT માથે ચાટેલી છે ને ઓલી બાજુ જો મિત્રો મને હાભું જઈ ઓલું નોરિયું છે. આ સર્પ હોય ને સર્પ એનો દુશ્મન છે આ બંને. જાતું તો આપણે વાડીમાં બધા ગઈ ત્યાં હાંભું દેખીને મને ઊભું રહી ગયું હતું. જો અહીં જાય જો પાસે બધા જો કીનું ગયું આ રહ્યું જો કેવું ખતરનાક છે કદનું. એ કેમ બાકી એને જો જોવે કદનું વિડીયો ઉતારે. હાય હેલો બોલ દે આપણા બ્લોગમાં એવું જાય એ બાજરામાં સીધું ને સીધું હાલ્યું જશે. જો જાય જોવે ગયું ત્યાંથી હજી જોવે રહ્યું. બાકી તો મિત્રો અત્યારે હવે ને હું વધારે કંઈ તો બ્લોગમાં બોલતો નથી. હવે અંધારું થવા આવ્યું છે. બાકી આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ બધાને ચાલે.